વલસાડમાં એક કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। આ ધમકીને પગલે પોલીસે કંપનીમાં જઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઘટનામાં પોલીસે ખોટો મેસેજ કરનાર આરોપીની ધરપકડ કરી છે। કંપનીમાં કામ કરતા હર્ષ તિવારીએ આ ધમકીનો ખોટો મેસેજ કર્યો હતો। આ કર્મચારી આલોક કંપનીનો હોવાનો ખુલાસો થયો છે। વલસાડમાં એક કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસે કંપનીમાં જઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કશું જ નહીં મળતા કંપનીના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પોલીસે તપાસમાં ધમકી આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આલોક કંપનીમાં કામ કરતા હર્ષ તિવારી નામના કર્મચારીને પોલીસે ઝડપી લીધો છે। હર્ષ તિવારીએ તેના મિત્ર ધનંજય કુશવાહાને ફસાવવા માટે વોટ્સએપ એપ પર આ મેસેજ કર્યો હતો। બંને મિત્રો આલોક કંપનીના હોવાનો ખુલાસો થયો છે। બંને મિત્રો વચ્ચે 600 રૂપિયા ઉછીના લેવા બાબતે માથાકૂટ થઈ હતી, જેથી હર્ષ તિવારીએ કુશવાહાને સબક શીખવાડવા માટે બોમ્બની ધમકીનો મેસેજ કર્યો હતો। પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે સવારે 10 વાગ્યાની આસપાસ ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમને ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમના મોબાઈલ ઉપર વોટ્સઅપ મેસેજથી એવી માહિતી આપેલ હતી કે વાપીના ગલીઠામાં આવેલી આલોક ઇન્ટરનેશનલ કંપની છે, એમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે સ્ટેટ કંટ્રોલથી મેસેજ મળ્યો હતો એ આધારે તાત્કાલિક ડીવાયએસપી વાપી ડિવિઝન, પીઆઈ વાપી ટાઉન, ક્રાઇમના એસઓજીની ટીમને મોકલી આપવામાં આવી હતી। સમગ્ર જે એરિયા છે એરિયામાંથી તમામ જે એમ્પ્લોઈઝ છે એમને ખાલી કરી દેવામાં આવ્યા હતા। સાથે સાથે લોકલ જે બીડીડીએસની ટીમ છે એને પણ બોલાવી લેવામાં આવી હતી અને સમગ્ર એરિયા છે એને થરલી સર્ચ કરી લેવામાં આવ્યો હતો। આ જે મેસેજ જે મળ્યો હતો એની તરફ પણ તપાસ તાત્કાલિક વાપી ટાઉન પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી। જે મોબાઈલ નંબર મળ્યો હતો એના ડેટા આધારે એક સ્પેસિફિક લોકેશન મળ્યું હતું, જેને કોડન કરીને કોમ્બિંગ કરીને સર્ચ કરતા આ મોબાઈલ નંબર જેનો છે વ્યક્તિ ધનંજય કુશવાહા મળ્યો હતો અને એની ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન પૂછપરછ કરતા જે ધનંજય કુશવાહા પાસેથી હર્ષ તિવારી નામના વ્યક્તિનું નામ મળ્યું હતું અને હર્ષ તિવારીને પણ વાપી એરિયામાંથી જ સર્ચ કરીને એને પકડી પાડવામાં આવ્યો હતો અને હર્ષ તિવારીને પૂછતા આ સમગ્ર જે બનાવ હતો એનો ભાંડો ફૂટી ગયો છે। આ હર્ષ તિવારીએ પોતાના મિત્ર ધનંજય કુશવાહાનું વોટ્સઅપ અકાઉન્ટ એક્ટિવેટ કર્યું હતું ધનંજય કુશવાહાના નંબરનું અને ધનંજય કુશવાહાને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવા માટે એણે ધનંજય કુશવાહાના મોબાઈલ નંબરનું વોટ્સઅપ પોતાના મોબાઈલમાં એક્ટિવેટ કરીને એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમમાં આવો ખોટો મેસેજ કર્યો હતો અને આ જે ખોટી અફવા એણે ફેલાઈ હતી એ અનુસંધાને હર્ષ તિવારી વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી વાપી ટાઉનમાં લોકોનો જીવ જોખમાય અને એ પ્રકારનું લોકોમાં ભયનું વાતાવરણ પેદા થાય એ પ્રકારનો જેણે જે ગુનો કર્યો છે એ અનુસંધાને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આઈટી એક્ટના અલગ અલગ કલમો મુજબ એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ધનંજય કુશવાહાને જે હર્ષ તિવારી છે એણે 2 દિવસ માટે પોતાના રૂમમાં રહેવા રાખ્યો હતો। એના 600 રૂપિયા જે ધનંજય કુશવાહા આપતો નહોતો એટલે હર્ષ તિવારીએ એને પૈસા નથી આપ્યા એનો ખાર રાખીને એનો દાજ રાખીને એને ખોટા પોલીસ કેસમાં ફસાઈ દેવા માટે આખું આ પ્લાનિંગ અને કોન્સ્પિરસી કરી હતી। એની સાથે એની મિત્રતા પહેલેથી જ છે એટલે પહેલા 25 માર્ચની આસપાસ જ એણે એની પાસે બેઠા જ એની પાસેથી વાતચીતમાં એની પાસેથી એ પિન નંબર લઈ લીધેલો હતો અને ત્યાર પછી એનું વોટ્સઅપ બિઝનેસ અકાઉન્ટ ઓપન કરીને એણે જ્યારે ટાઈમ મળ્યો ત્યારે ગઈકાલે વહેલી સવારે એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલના મોબાઈલ ઉપર આ રીતે મેસેજીસ પાસ કર્યા હતા। જે નંબર અમને જે મળ્યો હતો એ નંબરના એસડીઆર અમે કાઢી લીધેલા હતા અને એના આધારે અમે લોકો ધનંજય કુશવાહા સુધી પહોંચ્યા હતા અને જ્યારે ધનંજય કુશવાહાને લાવીને એની પ્રોપર પૂછપરછ કરવામાં આવી ત્યારે એના મોબાઈલમાં આ નંબર પરનું વોટ્સઅપ એક્ટિવ નહોતું આ નંબર પર અને એને યાદ આવ્યું હતું કે એના મિત્ર હર્ષ તિવારીએ એના આ નંબર ઉપર થોડા દિવસ પહેલા વોટ્સઅપ બિઝનેસ અકાઉન્ટ પોતાના મોબાઈલમાં ચાલુ કરેલો છે અને જે એણે માહિતી આપી એના આધારે થરલી વાપીના એ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને હર્ષ તિવારી જે પોતાનો બંધ કરીને સંતાઈ ગયેલો હતો એને પકડી પાડવામાં આવ્યો હતો અને પછી હર્ષ તિવારીની પૂછપરછમાં આ સમગ્ર ઘટના પરથી